હું સીધી વાત કરવા આવી છું. મને તમારી દીકરી જીનલ મારા મોટા દીકરા દિનેશ માટે ગમે છે. શું તમે સાચું કહો છો? મને એક ગંભીર બીમારી છે. ડોક્ટરોએ કહી દીધું છે કે હું લાંબો સમય જીવવાનો નથી. શુદ્ધ, આ તમે મને પહેલા કેમ નહોતું કહ્યું? ડોક્ટરોએ કહ્યું છે મારી હવે આજ મારું ઘર છે. હું અહીં રહીશ. જીનલ, શું તું ખાતરી છે? હા, હું અહીં રહીશ. આ પરિવારનો સાથ એ મારા જીવનનો નવો અર્થ છે. પરંતુ હું પાછી પણ નથી જવી શકતી. એ જૂની ગલીઓ મને આજીવન માટે પાછળ ખેંચે છે. પણ હવે હું આ નવી દુનિયામાં પોતાની ઓળખ બનાવીશ. હું તને ક્યારેય નિરાશ નહીં કરું અને તારો ખોળો ખુશીઓથી ભરી દઈશ. મોટા અને અમીર પરિવારો પોતાની મિલકત, ફેક્ટરીઓ અને પૈસા ઘરની બહાર ન જાય તે માટે ઘણીવાર નાની ઉંમરની વિધવા વહુના લગ્ન તેના નાના દિયર સાથે કરાવી દેતા હતા. મનન સાથે લગ્ન થયા પછી આ બધું મારું જ હશે. આખું ઘર, આખો વ્યવસાય. મનન હવે વિદેશ નહીં જાય, તે અહીં જ રહેશે અને મેં તેના લગ્ન લેવાનો અંતિમ નિર્ણય કરી લીધો છે. બા તો મારું જ નામ લેવાની છે. બસ અત્યારે સમયની વાત છે. મનનની પત્ની બનવું, બસ હવે એ જ મારી દુનિયા છે. આ જૂની ગાડી અહીં બા શા માટે લાવ્યા હશે? બા, આ કોણ છે? આ ભિખારણ જેવી અને ભૂતડી જેવી દાઝેલી છોકરીને તમે આપણા આટલા મોટા ઘરમાં કેમ લાવ્યા છો? કોઈ અનાથ આશ્રમમાં દાન આપવા જવું તું તો મને કહી દેવું તું ને. જીનલ, તારો અવાજ નીચે રાખ. તું કોની સાથે વાત કરી રહી છે તેનું ભાન રાખ. આ કોઈ ભિખારણ નથી અને કોઈ અનાથ નથી. તમે પાગલ થઈ ગયા છો બા? તમારું મગજ ઠેકાણે છે કે નહીં? મારો દિયર મનન, તેના લગ્ન તમે આ દાઝેલી અને ભિખારણ જેવી છોકરી સાથે કરાવશો? આવું તમે કઈ રીતે વિચારી શકો? મેં તમારી માટે બધું બલિદાન આપ્યું અને તમે મારી સાથે આટલો મોટો દગો કર્યો. તે આ ચહેરાને જોતા જ ઉલટી કરી દેશે અને આને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. મનન, શું સાચે તમે અહીં છો? મને વિશ્વાસ નથી. હા માનસી, હું અહીં છું હંમેશા જ, કોઈ પણ સ્થિતિમાં. એક કરોડપતિ દીકરો આવી ભયાનક રીતે રડી રહ્યો હતો. તેઓ એકબીજાને ક્યારે ઓળખતા હતા? શું તેઓ પ્રેમ કરતા હતા? અને માનસીની આવી હાલત કેવી બની? એટલો સમય કેમ આ બધું? હું કંઈ કરી શકી ન શકી. શું પૈસાની લાલચ અને સત્તાનો મોહ માણસને એટલો અંધ બનાવી દે છે કે તેને બીજાની વેદના અને આંસુ દેખાતા જ બંધ થઈ જાય? સુરતના પોશ એરિયા વેસુના એક આલિશાન બંગલાની 4 દિવાલો વચ્ચે રમાયેલી આ એક એવી કાળજુ કંપાવી દેનારી પારિવારિક રમત છે જેમાં એક યુવાન વિધવા વહુની ભયંકર લાલચ, એક કઠોર સાસુનું સૌથી મોટું અને છુપાયેલું પાપ અને એક દીકરાનો બળીને ખાખ થઈ ગયેલો પ્રેમ દબાયેલો છે. જ્યારે કરોડોના હીરાના વેપારીનો દીકરો વિદેશથી પાછો ફરે છે ત્યારે તેની માં તેના લગ્ન એક એવી ગરીબ અને લાચાર છોકરી સાથે કરાવે છે જેનો અડધો ચહેરો ભયાનક રીતે દાજી ગયો હોય છે. પણ સૌથી મોટો અને હૃદયદ્રાવક આંચકો તો ત્યારે લાગે છે જ્યારે એક કરોડપતિ દીકરો એ દાજેલી છોકરીને જોઈને ધ્રુસકે રડી પડે છે. આખરે આ અમીર ઘરના બંધ દરવાજા પાછળ કયું એવું ભયાનક સત્ય છુપાયેલું હતું? જો તમે પણ આ હચમચાવી દેનારી અને આંખમાં આંસુ લાવી દે તેવી કહાની જાણવા માંગતા હો તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલો આશિષ બંગલો બહારથી જોતા જેટલો ભવ્ય, શાંત અને વૈભવી દેખાતો હતો, અંદરથી તે એટલો જ રહસ્યો, કાવાદાવા અને અકથ્ય વેદનાઓથી ભરેલો હતો. આ ઘરમાં સુરતના સૌથી મોટા હીરાના વેપારી શાહ પરિવારનો વાસ હતો. કાંતાબેન શાહ આ ઘરના મુખિયા અને મહિદરપુરા હીરા બજારમાં જેમનું નામ આદર અને ડર બંનેથી લેવાતું, તેમની સત્તા આ ઘરમાં અને તેમના વ્યવસાયમાં સર્વોપરી હતી. સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં તેમની ગણતરી થતી હતી. આ જ ઘરના પહેલા માળની એક વિશાળ બારી પાસે ઊભીને જીનલ શૂન્ય મનસ્ક નજરે બહારના સુંદર બગીચા તરફ તાકી રહી હતી.
તેના લગ્નને માંડ 8 મહિના થયા હતા અને તેના પતિ દિનેશનું લાંબી અને પીડાદાયક બીમારી બાદ અવસાન થઈ ચૂક્યું હતું. જીનલના શરીર પર વીંટળાયેલા સફેદ કપડાં તેની ઉછળતી યુવાનીની જાણે મજાક ઉડાવી રહ્યા હતા, પણ તેના મનમાં ચાલી રહેલી ગણતરીઓ આ સફેદ રંગ કરતાં સાવ અલગ અને કાળા રંગની હતી. જીનલ કોઈ મોટા અમીર ઘરની દીકરી નહોતી. તે વરાછા વિસ્તારની એક સામાન્ય સોસાયટીમાંથી આવતી હતી, જ્યાં તેના પિતા એક નાની દુકાન ચલાવીને માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેના પિતા પાસે એટલા પૈસા નહોતા કે તેઓ જીનલના લગ્ન કોઈ મોટા ઘરમાં કે ધામધૂમથી કરી શકે. જીનલ બાળપણથી જ મહત્વાકાંક્ષી હતી. તેને ગરીબીથી નફરત હતી. તે હંમેશા સપના જોતી કે એક દિવસ તે એવી જગ્યાએ જશે જ્યાં પૈસાની કોઈ કમી ન હોય. અને તેનો આ સ્વપ્ન ત્યારે સાચો પડતો દેખાયો જ્યારે અચાનક એક દિવસ કાંતાબેનની મોટી ગાડી તેમના નાના ઘરના આંગણે આવીને ઊભી રહી હતી. કાંતાબેને સામેથી આવીને જીનલનો હાથ પોતાના મોટા દીકરા દિનેશ માટે માંગ્યો હતો. એ વખતે જીનલના પિતા અને આખો પરિવાર ખુશીથી પાગલ થઈ ગયો હતો કે તેમની દીકરી કરોડોની મિલકતમાં રાજ કરશે. કોઈએ એ જાણવાની કોશિશ જ ન કરી કે આટલો મોટો પરિવાર તેમની સામાન્ય દીકરીને શા માટે વહુ બનાવી રહ્યો છે. પરંતુ લગ્નની પહેલી જ રાતે જીનલના તમામ સપનાઓના મહેલ પર પાણી ફરી વળ્યું હતું. ફૂલોથી સજાવેલા રૂમમાં જ્યારે તે દિનેશની રાહ જોઈ રહી હતી, ત્યારે તેને ખબર પડી કે દિનેશને એક ગંભીર અને અસાધ્ય બીમારી હતી. તેના કિડની અને લીવર કામ કરતા બંધ થઈ ગયા હતા અને તે માંડ થોડા મહિનાનો મહેમાન હતો. આ બીમારીની જાણ કાંતાબેને ખૂબ જ ચાલાકીથી સૌનાથી છુપાવી રાખી હતી. એક બીમાર અને નિસ્તેજ પતિની રાત દિવસ સેવા કરવા માટે તેના અંતિમ દિવસોમાં તેને એક પત્નીનો સાથ મળી રહે તે ખાતર જ જીનલને આ ઘરમાં એક નર્સ તરીકે લાવવામાં આવી હતી. છતાંય જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે જીનલે કોઈ વિરોધ નહોતો કર્યો. તેણે ચૂપચાપ અને ખૂબ જ સમજી વિચારીને આ ષડયંત્ર સ્વીકારી લીધું હતું, કારણ કે તેણે આખી જિંદગી ગરીબી અને અભાવમાં કાઢી હતી. અને હવે આ ઇટાલિયન માર્બલના ફ્લોર, આ મોંઘી દાંટ ગાડીઓ, નોકર ચાકર અને હીરાના દાગીના છોડીને તે એ જ જૂની અને સાંકડી ગલીઓમાં પાછી જવા માંગતી નહોતી. દિનેશના 8 મહિનાના ધીમા અને દર્દનાક મૃત્યુ દરમિયાન જીનલે એક આદર્શ પત્ની હોવાનો એવો જબરદસ્ત અભિનય કર્યો હતો કે આખો શાહ પરિવાર તેનો કાયલ થઈ ગયો હતો. અને દિનેશના મૃત્યુ પછી પણ જ્યારે તેના પિયરવાળા તેને પાછી લઈ જવા આવ્યા ત્યારે જીનલે રડીને ત્યાં જવાની ના પાડી દીધી અને કહ્યું કે હવે આ જ મારું ઘર છે અને હું મારી સાસુની સેવા કરીશ. તેણે કાંતાબેનની એવી તો અદ્ભુત સેવા શરૂ કરી કે કોઈ સગી દીકરી પણ પોતાની માની ના કરી શકે. જીનલના મનમાં એક ખૂબ જ મોટો, ઊંડો અને સ્વાર્થી મનસૂબો ઘડાઈ રહ્યો હતો. કાંતાબેનનો બીજો એક દીકરો હતો, મનન. મનન દિનેશ કરતાં સાવ અલગ, અત્યંત તેજસ્વી, ભણેલો ગણેલો, દેખાવડો અને સંપૂર્ણ સ્વસ્થ યુવાન હતો. તે વર્ષોથી બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહીને શાહ પરિવારનો આંતરરાષ્ટ્રીય હીરાનો વ્યાપાર બખૂબી સંભાળતો હતો. તે વર્ષમાં માત્ર 1-2 વાર જ સુરત આવતો. જીનલ જાણતી હતી કે જો તે કાંતાબેનનું દિલ જીતી લેશે, જો તે તેમને એવો વિશ્વાસ અપાવી દેશે કે તેનાથી સારી વહુ આ દુનિયામાં કોઈ નથી, તો કાંતાબેન ચોક્કસપણે તેના લગ્ન મનન સાથે કરાવી દેશે. આ જ આશા અને ગણતરીમાં જીનલ રાત દિવસ એક કરીને કાંતાબેનની સેવામાં લાગેલી રહેતી હતી. સવારે વહેલા ઉઠીને તેમની પસંદગીની ચા બનાવવાથી લઈને તેમના પૂજાના વાસણો સાફ કરવા, તેમના જમવાનું ધ્યાન રાખવું અને રાત્રે સૂતા પહેલાં તેમના પગ દબાવવા સુધીનું દરેક કામ તે એક પગારદાર નોકરાણીની જેમ અને મોઢા પર મીઠું હાસ્ય રાખીને કરતી. કાંતાબેન પણ તેના આ સમર્પણથી પીગળી ગયા હતા. તેઓ અવારનવાર માથા પર હાથ મૂકીને કહેતા કે જીનલ, દીકરા તારા જેવી વહુ મેં ક્યાંય નથી જોઈ. તે અમારા મોટા દીકરાની તેની આખરી શ્વાસ સુધી જે સેવા કરી છે, પોતાનું જુવાનીનું સુખ બલિદાન કરી દીધું, તેનો બદલો હું તને જરૂર આપીશ. હું તને ક્યારેય નિરાશ નહીં કરું અને તારો ખોળો ખુશીઓથી ભરી દઈશ. આ શબ્દો સાંભળીને જીનલના મનમાં અનેક લાડવા ફૂટતા હતા. તેને લાગતું હતું કે કાંતાબેન ટૂંક સમયમાં જ મનન અને તેના પુનર્લગ્નની જાહેરાત કરશે. સુરતના પાટીદાર અને વાણિયા સમાજમાં આવું થવું કોઈ નવી કે આશ્ચર્યજનક વાત નહોતી. મોટા અને અમીર પરિવારો પોતાની મિલકત, ફેક્ટરીઓ અને પૈસા ઘરની બહાર ન જાય તે માટે ઘણીવાર નાની ઉંમરની વિધવા વહુના લગ્ન તેના નાના દિયર સાથે કરાવી દેતા હતા. જીનલ આ સામાજિક રિવાજનો પૂરો ફાયદો ઉઠાવવા માંગતી હતી. તે રોજ રાત્રે પોતાના વિશાળ શયનખંડમાં અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને ફરીથી લાલ પાનેતરમાં સજ્જ થયેલી જોવાની કલ્પના કરતી.
તે મનોમન નક્કી કરતી કે મનન સાથે લગ્ન કર્યા પછી તે આખા આશીષ બંગલા અને હીરાની ફેક્ટરી પર પોતાનો એક હથ્થું હક જમાવશે અને કાંતાબેન પછી તે જ આ ઘરની મહારાણી બનશે. જ્યારે પણ મનનનો એન્ટવર્પથી વિડીયો કોલ આવતો ત્યારે જીનલ ખૂબ જ ચાલાકીથી કેમેરા સામે આવી જતી. પોતાના ચહેરા પર એક લાચાર પણ સુંદર વિધવાનો ભાવ લાવીને તેની સાથે 2-4 મીઠી વાતો કરી લેતી, જેથી મનનના મનમાં પણ તેના માટે સહાનુભૂતિ અને સોફ્ટ કોર્નર ઊભું થાય. એક દિવસ સવારે ઘરમાં એક અજીબ પ્રકારનો માહોલ હતો. કાંતાબેને નાસ્તાના ટેબલ પર ઘરના બધા જ જૂના નોકરો અને જીનલને ભેગા કર્યા અને એક મોટી જાહેરાત કરી. તેમણે અત્યંત ગંભીર અવાજે કહ્યું કે મનન એન્ટવર્પથી કાયમ માટે સુરત પાછો આવી રહ્યો છે. કાંતાબેને એમ પણ કહ્યું કે મનન હવે વિદેશ નહીં જાય, તે અહીં જ રહેશે અને મેં તેના લગ્ન લેવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. 2 અઠવાડિયા પછી અહીં જ આપણા કામરેજવાળા ફાર્મ હાઉસ પર તેના લગ્ન થશે. મેં મારા દીકરા માટે છોકરી પસંદ કરી લીધી છે અને આજથી જ બધી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્ન કોઈ બહારના લોકો માટે નહીં, પણ માત્ર આપણા અંગત લોકો વચ્ચે જ થશે. આ સાંભળીને જીનલના હૃદયના ધબકારા એટલી હદે વધી ગયા કે તેને લાગ્યું તેનું હૃદય બહાર આવી જશે. તેની આંખોમાં એક વિચિત્ર અને વિજયી ચમક આવી ગઈ. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે કાંતાબેન તેના જ વિશે વાત કરી રહ્યા છે અને સમાજની મર્યાદા તેમજ વિધવા વિવાહની સંવેદનશીલતા ખાતર તેઓ અત્યારે સીધી રીતે તેનું નામ નથી લઈ રહ્યા. જીનલે તો મનોમન એમ પણ નક્કી કરી લીધું કે તે કયા ડિઝાઇનરના કપડાં પહેરશે અને મનનને કેવી રીતે પોતાના પ્રેમજાળમાં ફસાવીને પોતાના વશમાં કરશે. તે અતિશય ઉત્સાહમાં આવીને આખા ઘરની સફાઈ અને સજાવટમાં લાગી ગઈ. તે જાતે જ મહેમાનોની યાદીઓ બનાવવા લાગી, કેટરિંગવાળા સાથે મીટિંગ કરવા લાગી અને લગ્નનું વાતાવરણ જામવા લાગ્યું. પરંતુ આ બધા ઉત્સવ અને ઉત્સાહ વચ્ચે જીનલ એક વાત નોંધવાનું ચૂકી ગઈ હતી. કાંતાબેનનો ચહેરો ક્યારેક ખૂબ જ ગંભીર, ડરેલો અને અત્યંત ઉદાસ થઈ જતો હતો. તેઓ ઘણીવાર પોતાના રૂમમાં એકલા બેસીને જૂની ડાયરીઓ ફંફોડતા અને કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા રહેતા, જે જીનલ જોઈ શકતી નહોતી, કારણ કે તે પોતાના જ સ્વાર્થ અને કરોડોની મિલકત મેળવવાના સપનાઓમાં સંપૂર્ણપણે અંધ બની ચૂકી હતી. તેને તો બસ મનનની પત્ની બનવાનું જ દેખાતું હતું. લગ્નના હવે માત્ર 3 દિવસ બાકી હતા અને મનન આજે બપોરે મુંબઈ એરપોર્ટથી સીધો સુરત આવવાનો હતો. જીનલ સવારથી જ પાર્લરવાળીને ઘરે બોલાવીને તૈયાર થઈ ગઈ હતી. તેણે ખૂબ જ સુંદર પણ સાલસ દેખાય તેવી આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી, જેથી તે મનનને આકર્ષિત કરી શકે. બરાબર એ જ સમયે બંગલાના મુખ્ય દરવાજા પાસે કાંતાબેનની એક બહુ જૂની એમ્બેસેડર ગાડી આવીને ઊભી રહી, જે ગાડી કાંતાબેન ભાગ્યે જ ક્યારેક વાપરતા હતા. તેમાંથી પહેલાં કાંતાબેન ઉતર્યા. તેમના ચહેરા પર એક અજીબ પ્રકારનો તણાવ હતો. ત્યારબાદ તેમની સાથે પાછળની સીટમાંથી એક યુવતી ધીમે ધીમે બહાર આવી. જીનલ દરવાજા પર આરતીની થાળી લઈને ઊભી રહીને મીઠું હસી રહી હતી, પણ જ્યારે તે અજાણી યુવતી સૂર્યના પ્રકાશમાં સ્પષ્ટ રીતે દેખાઈ ત્યારે જીનલના પગ નીચેથી જાણે આખી ધરતી સરકી ગઈ. એ યુવતીના શરીર પર એક સાવ સાધારણ, સસ્તો અને કરવાયેલો ડ્રેસ હતો, પણ સૌથી ભયાનક અને હૃદયદ્રાવક દ્રશ્ય તેનો ચહેરો હતો. તે યુવતીનો અડધો ચહેરો, ગરદન અને જમણો હાથ ભયંકર રીતે દાઝી ગયેલા હતા. આગને કારણે તેની ચામડી બળીને એકદમ સંકોચાઈ ગઈ હતી. તેનો રંગ કાળો પડી ગયો હતો અને તેની એક આંખ પણ ચામડી ખેંચાઈ જવાને કારણે અર્ધ ખુલ્લી જ રહેતી હતી. તેના વાળ પણ એક તરફથી બળી ગયા હોવાથી ખૂબ જ પાતળા થઈ ગયા હતા. તે અત્યંત ડરતી ધ્રુજતા પગે અને પોતાની જાતને દુનિયાની નજરોથી છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી કાંતાબેનની પાછળ ચાલી રહી હતી. જીનલના હોશ ઉડી ગયા. તેના હાથમાંથી આરતીની થાળી છૂટતા રહી ગઈ. તેણે થોથવાતા અને ધ્રુજતા અવાજે પૂછ્યું, આ કોણ છે? આ ભિખારણ જેવી અને ભૂતડી જેવી દાજેલી છોકરીને તમે આપણા આટલા મોટા ઘરમાં કેમ લાવ્યા છો? કોઈ અનાથાશ્રમમાં દાન આપવા જવું હતું તો મને કહી દેવું હતું ને? કાંતાબેને તરત જ પોતાની ચાંદીની મૂઠવાળી લાકડી જમીન પર જોરથી પછાડીને અત્યંત કડક, તીખા અને ગુસ્સાવાળા અવાજમાં કહ્યું, જીનલ, તારો અવાજ નીચે રાખ. તું કોની સાથે વાત કરી રહી છે તેનું ભાન રાખ. આ કોઈ ભિખારણ નથી અને કોઈ અનાથ નથી. આનું નામ માનસી છે અને બરાબર સાંભળી લે, આજ મારી બીજી વહુ છે, મારા દીકરા મનનની થનારી પત્ની અને આ ઘરની આવનારી માલકણ. જીનલના કાનમાં જાણે કોઈએ ઉકળતું અને ગરમ સીસ ઉરેડ્યું હોય તેવો ભયંકર આઘાત તેને લાગ્યો.
તેના વર્ષોના સપના, તેની રાત દિવસની ગુલામી જેવી મહેનત, દિનેશ જેવા બીમાર માણસ પાછળ બગાડેલી તેની જિંદગી, બધું જ એક ક્ષણમાં રાખ બનીને હવામાં ઉડી ગયું. ગુસ્સે, ઈર્ષ્યા અને નિરાશાથી તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યો. તે પોતાની બધી જ મર્યાદા અને સભ્યતા ભૂલીને સીધી કાંતાબેન સામે બરાડી ઉઠી. તમે પાગલ થઈ ગયા છો બા? તમારું મગજ ઠેકાણે છે કે નહીં? મારો દિયર મનન, જે આખા સુરત હીરા બજારનો સૌથી હેન્ડસમ, સૌથી સ્માર્ટ અને વિદેશમાં ભણેલો છોકરો છે, જે એન્ટવર્પમાં ગોરી મેડમો વચ્ચે રહે છે, તેના લગ્ન તમે આ કદરૂપી, ડરામણી, દાઝેલી અને રસ્તા પર રજડતી ભિખારણ જેવી છોકરી સાથે કરાવશો? આવું તમે કઈ રીતે વિચારી પણ શકો? કેમ? મેં તમારી આટલી કૂતરા જેવી સેવા કરી. મેં મારા યુવાનીના બધા જ અરમાનો મારી નાખ્યા તમારા મરવા પડેલા દીકરા પાછળ, અને તમે મારી સાથે આટલો મોટો દગો કર્યો? આ ડાકણ જેવી છોકરી મનન માટે પસંદ કરી? આની પાછળ તમારો શું સ્વાર્થ છે? પણ સાંભળી લો બા, મનન ક્યારેય, કોઈ કાળે આને નહીં અપનાવે. તે આ ભયાનક ચહેરાને જોતા જ ઉલટી કરી દેશે અને આને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. કાંતાબેને જીનલની આ કડવી અને અપમાનજનક વાત સાંભળીને સામે કોઈ જ ઉગ્ર જવાબ ન આપ્યો. માત્ર તેમની આંખોમાં એક અત્યંત ઊંડી વેદના, પસ્તાવો અને ગુનાહિત ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે કંઈ જ બોલ્યા વગર માત્ર માનસીનો ધ્રુજતો હાથ પકડ્યો અને તેને હળવેથી શાંત પાડીને ધીરા પગલે અંદર ડ્રોઈંગ રૂમ તરફ લઈ ગયા. જીનલ ત્યાં જ મુખ્ય દરવાજા પર ઊભી ક્રોધની ભયંકર જ્વાળામાં બળી રહી હતી. તેની આંખોમાંથી ગુસ્સાના આંસુ વહી રહ્યા હતા. તે હવે માત્ર એક જ વસ્તુની રાહ જોતી હતી, મનનના આવવાની. તેને પૂરેપૂરી ખાતરી હતી કે મનન જેવો આધુનિક અને અમીર યુવાન આ દાઝેલી અને કદરૂપી છોકરીને જોશે એટલે આખું ઘર માથે લેશે, પોતાની મા સામે બળવો પોકારશે અને આ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેશે. અને પછી જીનલ માટે રસ્તો સાફ થઈ જશે. થોડી જ વારમાં બહાર એક આલિશાન કાળા રંગની મર્સિડીઝ ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી મનન બહાર આવ્યો. તેણે મોંઘો વિદેશી સૂટ પહેર્યો હતો, પણ તેના ચહેરા પર એન્ટવર્પથી પાછા ફરવાની કોઈ ખુશી નહોતી. એક અજીબસી ઉદાસી અને થાક સ્પષ્ટ દેખાતો હતો. હાથમાં પોતાની સૂટકેસ લઈને તે ભારે પગલે ઘરમાં પ્રવેશ્યો. જીનલ તેને જોતાં જ તરત દોડીને તેની પાસે ગઈ અને રડવાનું તથા હમદર્દી મેળવવાનું નાટક કરતા બોલી, જો મનનભાઈ, બાને શું થઈ ગયું છે ખબર નહીં. એમની ઉંમર થઈ ગઈ છે એટલે મગજ કામ નથી કરતું. એમણે તારા માટે કેવી ભયાનક છોકરી લાવીને ઘરમાં બેસાડી છે. એનો ચહેરો તો અંદર જઈને જો, તું ડરી જઈશ. મને તો એને જોઈને જ ચક્કર આવી ગયા. મેં બાને બહુ સમજાવ્યા કે મનન માટે કોઈ સારી અને દેખાવડી છોકરી શોધો, પણ તે મારું સાંભળતા જ નથી. તું જઈને એમને સીધી ના પાડી દે. મનન જીનલની કોઈ જ વાત પર ધ્યાન આપ્યા વગર, કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર સીધો ડ્રોઈંગ રૂમમાં આગળ વધ્યો. વિશાળ ડ્રોઈંગ રૂમના એક ખૂણામાં રખાયેલા સોફા પર માનસી અત્યંત સંકોચાઈને અને ડરીને બેઠી હતી. તેનો દાજેલો ચહેરો નીચે ઝૂકેલો હતો અને તે પોતાના દુપટ્ટાથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેને જોઈને કોઈને પણ અરેરાટી છૂટી જાય તેવી તેની હાલત હતી. જીનલ દૂર ઊભી રહીને આ મોટો તમાશો જોવાની અને મનનના ગુસ્સાથી ફાટવાની રાહ જોતી હતી. પણ રૂમમાં આગળ જે હચમચાવી દેનારું દ્રશ્ય સર્જાયું, તેણે જીનલના મગજને સંપૂર્ણપણે શૂન્ય કરી દીધું અને તેના શ્વાસ થંભાવી દીધા. મનને જ્યારે ધીમેથી આગળ વધીને સોફા પર બેઠેલી માનસીને જોઈ, ત્યારે તેના હાથમાંથી મોંઘીદાટ સૂટકેસ ધડામ દઈને જમીન પર છૂટી ગઈ. તેની આંખો આશ્ચર્ય અને આઘાતથી ફાટી ગઈ. તે થોડી સેકન્ડો માટે તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયો. માનસીએ ડરમાં માર્યા અને શરમથી પોતાનો દાજેલો ચહેરો છુપાવવા બંને હાથ આડા કર્યા અને તે રડવા લાગી. પણ મનને અત્યંત કોમળતાથી, જાણે કોઈ કાચનું વાસણ પકડ્યું હોય તેમ તેના હાથ પકડી લીધા. પછી તે ધીમે ધીમે ડગમગતા પગલે ચાલતો માનસી પાસે ગયો અને અચાનક પોતાના બંને ઘૂંટણ પર એ દાજેલી છોકરીની સામે બેસી ગયો અને ચહેરા પરથી હટાવ્યા. વિદેશથી આવેલો આ અમીર, અત્યંત સ્માર્ટ અને આધુનિક યુવાન એક દાજેલી અને કદરૂપી ગરીબ છોકરીના ખોળામાં માથું મૂકીને એક નાના બાળકની જેમ કોઈની પણ શરમ રાખ્યા વગર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેનો અવાજ આખા વિશાળ રૂમમાં ગૂંજી રહ્યો હતો. મનનના મોઢામાંથી ડુસકા સાથે માંડ માંડ અવાજ નીકળ્યો. માનસી, મારી માનસી, તારી આ હાલત, તને આ શું થઈ ગયું? હે ભગવાન, મારી માનસી, મને માફ કરી દે પ્લીઝ. હું બહુ મોડો પડ્યો તને બચાવવામાં. હું બહુ જ મોડો પડ્યો. માનસીની એક જ સાજી આંખમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા અને તે કાંપતા હાથે મનનના વાળમાં અને તેના ચહેરા પર હાથ ફેરવી રહી હતી. જાણે તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મનન તેની સામે છે. આ અકલ્પનીય દ્રશ્ય જોઈને જીનલની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ હતી
અને તેનું મોઢું ખુલ્લું રહી ગયું હતું. તેને કંઈ જ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. 1 કરોડપતિ દીકરો આવી ભયાનક રીતે દાઝેલી અને કદરૂપી છોકરીના ખોળામાં માથું મૂકીને કેમ રડી રહ્યો હતો? તેઓ એકબીજાને ક્યારથી ઓળખતા હતા? શું તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા? અને જો તેઓ ખરેખર એકબીજાને આટલો બધો પ્રેમ કરતા હતા તો માનસીની આવી ભયાનક હાલત કેવી રીતે થઈ? અને કાંતાબેને અત્યાર સુધી આ વાત કેમ છુપાવી રાખી હતી? જીનલે પાછું વળીને દરવાજા પાસે ઊભેલા કાંતાબેન તરફ જોયું. સુરતની સૌથી કડક, શક્તિશાળી અને અહંકારી સ્ત્રી કાંતાબેન, જેમના ઇશારે આખું હીરા બજાર નાચતું હતું, તે કાંતાબેન આજે પોતાના મોઢા પર સાડીનો પાલવ રાખીને દિવાલના ટેકે ઊભા ઊભા રડી રહ્યા હતા. તેમના અહંકારનો અને સત્તાનો મહેલ જાણે આજે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. રાત પડી ગઈ હતી, પણ આલિશાન ઘરમાં કોઈએ જમ્યું નહોતું. રસોડામાં બધું જ જમવાનું એમનું એમ પડ્યું હતું. એક વિચિત્ર સ્મશાન જેવી અને ડરામણી શાંતિ આખા બંગલામાં છવાઈ ગઈ હતી. જીનલ પોતાના આલિશાન રૂમમાં પાગલની જેમ આંટા મારી ગઈ હતી. તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા. તે કોઈ પણ ભોગે જાણવા માંગતી હતી કે આ માનસી કોણ છે, ક્યાંથી આવી છે, અને તેણે એવો કયો જાદુ કર્યો છે કે આખા શાહ પરિવાર અને કરોડોની સંપત્તિની સત્તા એક જ દિવસમાં તેના હાથમાં ચાલી ગઈ છે. બરાબર રાત્રિના 12 વાગ્યાનો સમય હતો. બધે સન્નાટો હતો. ત્યારે જ જીનલના રૂમનો લાકડાનો ભારે દરવાજો ખખડ્યો. જીનલે દરવાજો ખોલ્યો તો બહાર કાંતાબેનની અત્યંત વિશ્વાસુ અને વર્ષો જૂની નોકરાણી ઊભી હતી. તેણે ધીમા અને ગંભીર અવાજે કહ્યું, "વહુરાણી, મોટાબા તમને તેમના રૂમમાં બોલાવે છે. જલ્દી જાઓ, તેમની તબિયત ઠીક નથી લાગતી." જીનલ ધડકતા હૃદયે અને અસંખ્ય સવાલો સાથે કાંતાબેનના રૂમમાં ગઈ. રૂમમાં માત્ર એક નાનો લેમ્પ ચાલુ હતો અને અર્ધ અંધારું છવાયેલું હતું. કાંતાબેન રૂમના એક ખૂણામાં રાખેલી આરામ ખુરશી પર બેઠા હતા. તેઓ એકદમ વૃદ્ધ અને લાચાર લાગી રહ્યા હતા. તેમના હાથમાં એક બહુ જ જૂનો અને અડધો સળગેલો ફોટો હતો, જેમાં મનન અને માનસી એકસાથે હસતા ઊભા હતા. જીનલને જોતાં જ કાંતાબેને એક ઊંડો અને દર્દનાક નિસાસો નાખ્યો અને રડમસ અવાજે બોલ્યા, "જીનલ, અહીં આવ અને મારી પાસે બેસ. તારા મનમાં ઉકળતો ગુસ્સા અને ઈર્ષ્યાનો લાવા હું બહુ સારી રીતે જોઈ શકું છું. પણ દીકરી, તું અત્યારે અડધું જ સત્ય જાણે છે. આજે હું તને મારા જીવનનું એ સૌથી ભયાનક પાપ કહેવા જઈ રહી છું, જેણે મારા જીવતા જીવ મને નર્કમાં ધકેલી દીધી છે અને મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી છે. માનસીનો આ બળેલો અને ભયાનક ચહેરો એ કોઈ સામાન્ય અકસ્માત નથી. એ મારા પૈસાના ઘમંડ, મારા અહંકાર અને મારા ક્રોધની આગનું પરિણામ છે. મેં જ માનસીની આ હાલત કરી છે." કાંતાબેનના આ ભયંકર કબૂલાતના શબ્દો સાંભળીને જીનલના શ્વાસ થંભી ગયા અને તેના હાથ પગ ઠંડા પડી ગયા. તેને અહેસાસ થવા લાગ્યો કે હવે જે સત્ય બહાર આવવાનું છે તે તેના હોશ ઉડાવી દેશે અને આ ઘરના પાયા હચમાવી દેશે. રૂમમાં છવાયેલો સન્નાટો હવે ભયાનક લાગી રહ્યો હતો. બહાર ફૂંકાતો પવન બારીના કાચ સાથે અથડાઈને એક ડરામણો અવાજ કરી રહ્યો હતો. પણ જીનલના કાનમાં તો માત્ર કાંતાબેનના એ છેલ્લા શબ્દો જ ગુંજી રહ્યા હતા કે આ દાજેલો ચહેરો તેમના અહંકારનું પરિણામ છે. જીનલના પગ ધ્રુજી રહ્યા હતા. તે ત્યાં જ જમીન પર ફસડાઈ પડી. કાંતાબેનની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાના ધ્રુજતા હાથમાં પકડેલો મનન અને માનસીનો એ જૂનો અડધો સળગેલો ફોટો છાતી સરસો ચાંપ્યો અને એક ઊંડો શ્વાસ લઈને પોતાના ભૂતકાળના એ કાળા પન્નાઓ ખોલવાનું શરૂ કર્યું, જે તેમણે વર્ષોથી પોતાના સીનામાં દફનાવી રાખ્યા હતા. કાંતાબેને ભારે અને રડમસ અવાજે કહેવાનું શરૂ કર્યું, "જીનલ, આ વાત આજથી 5 વર્ષ પહેલાંની છે, જ્યારે મનન હજુ સુરતની કોલેજમાં ભણતો હતો અને મારો વેપાર 7મા આસમાને હતો. પૈસાની ગરમી અને સત્તાનો નશો મારા મગજ પર એ હદે હાવી હતો કે મને ગરીબ માણસો કીડા મકોડા જેવા લાગતા હતા. મનન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ એનો સ્વભાવ મારાથી સાવ અલગ હતો. એને પૈસાનો કોઈ મોહ નહોતો. કોલેજના છેલ્લા વર્ષમાં મનનની મુલાકાત માનસી સાથે થઈ. માનસી એક અત્યંત સુંદર, સંસ્કારી અને ભણવામાં તેજસ્વી છોકરી હતી, પણ તે એક સાધારણ માસ્તરની દીકરી હતી. તેઓ રાંદેર વિસ્તારની એક જૂની અને સાંકડી ચાલમાં રહેતા હતા. મનન અને માનસી વચ્ચે પહેલાં મિત્રતા થઈ અને પછી એ મિત્રતા ક્યારે અતૂટ પ્રેમમાં બદલાઈ ગઈ તેની મને કોઈ જ જાણ ન થઈ.
મનન તેના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે એક દિવસ મારી સામે આવીને કહી દીધું કે તે માનસી સાથે જ લગ્ન કરશે અને જો હું ના પાડીશ તો તે આખી જિંદગી કુંવારો રહેશે. એ દિવસે મારા અહંકારને બહુ મોટી ઠેસ પહોંચી હતી. સુરતની સૌથી મોટી હીરાની વેપારી કાંતાબેન શાહની વહુ એક ભિખારણ જેવા માસ્તરની દીકરી બને એ મને કોઈ પણ ભોગે મંજૂર નહોતું. મેં મનનને બહુ સમજાવ્યો, ધમકીઓ આપી, પણ એ ટસનો મસ ન થયો. અંતે મેં મારી સત્તાનો દુરુપયોગ કરવાનું નક્કી કર્યું. કાંતાબેન થોડીવાર રોકાયા, પાણીનો ઘૂંટડો પીધો અને આંખો મીચીને એ ભયાનક રાતને યાદ કરતા આગળ બોલ્યા. મેં માનસીના પિતાને મારી ઓફિસે બોલાવ્યા. મેં તેમની સામે નોટોના બંડલ ફેંક્યા અને અપમાનિત કરતા કહ્યું કે પોતાની દીકરીને વેચવા નીકળ્યા છો. આટલા પૈસા રાખો અને કાયમ માટે સુરત છોડીને જતા રહો. પણ એ ગરીબ માણસની ખુદદારી મારા પૈસા કરતાં મોટી નીકળી. તેમણે મારા મોઢા પર પૈસા ફેંકીને કહ્યું કે મારી દીકરી કોઈ વેચાઉ વસ્તુ નથી અને અમે કોઈનાથી ડરતા નથી. આ વાત જ્યારે મનનને ખબર પડી ત્યારે તેણે મારી સાથે પહેલીવાર મોટો ઝઘડો કર્યો. તેણે સાફ શબ્દોમાં કહી દીધું કે તે આજે રાત્રે જ ઘર છોડીને માનસી સાથે ભાગી જશે અને કોર્ટ મેરેજ કરી લેશે. મારો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો હતો. હું કોઈ પણ ભોગે મારા દીકરાને એક ભિખારણના હાથમાં જવા દેવા માંગતી નહોતી. મેં સુરતના કેટલાક ગુંડાઓને સોપારી આપી અને કહ્યું કે આજે રાત્રે માનસીના ઘરે જઈને એવી તોડફોડ કરો અને એમને એવી ધમકી આપો કે એ લોકો રાતોરાત શહેર છોડીને ભાગી જાય. મારો ઈરાદો માત્ર ડરાવવાનો હતો, કોઈનો જીવ લેવાનો નહોતો. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. રાત્રે જ્યારે મારા ગુંડાઓ એ લાકડાની ચાલમાં પહોંચ્યા ત્યારે માનસી અને તેના માતાપિતા સાથે તેમની ઝપાઝપી થઈ ગઈ. ઝપાઝપીમાં ઘરમાં રહેલો કેરોસીનનો ડબ્બો ઢોળાઈ ગયો અને કોઈએ ફેંકેલી સળગતી બીડી કે દીવાથી આખા ઘરમાં ભયંકર આગ ફાટી નીકળી. લાકડાનું ઘર હતું એટલે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. માનસીના માતાપિતાએ આગમાં ફસાઈ ગયા અને તેમને બચાવવા માટે માનસીએ પોતાના જીવની પરવા વગર બળતા ઘરમાં કૂદકો માર્યો. એ લોકો તો બચી ન શક્યા, પણ જ્યારે ફાયર બ્રિગેડવાળાઓએ માનસીને બહાર કાઢી ત્યારે તેનો અડધો ચહેરો અને શરીર ભયાનક રીતે બળી ચૂક્યા હતા. આટલું બોલતા જ કાંતાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જીનલના આખા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. તેને પોતાની સગી આંખે એ આગ દેખાવા લાગી હતી અને તેના હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા હતા. કાંતાબેને પોતાના આંસુ લૂછતા આગળ કહ્યું, મારી એક ભૂલ મારા ઘમંડે એક હસતા રમતા પરિવારને રાખમાં ફેરવી દીધો હતો. માનસી હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહી હતી. જ્યારે મનનને આ વાતની ખબર પડી ત્યારે તે પાગલની જેમ હોસ્પિટલ દોડ્યો. પણ મેં મારી તાકાત અને પૈસાના જોરે ડોક્ટરોને ખરીદી લીધા હતા. મેં મનનને એવું જ કહ્યું કે માનસી અને તેનો પરિવાર એ આગમાં બળીને ખાખ થઈ ગયા છે અને કોઈ બચ્યું નથી. મનન એ દિવસે જે તૂટ્યો એ પછી ક્યારેય સાંધો ન થઈ શક્યો. તેણે અંજળ છોડી દીધું. મને ડર હતો કે મારો દીકરો આપઘાત કરી લેશે, એટલે મેં પરાણે તેને બેલ્જિયમ મોકલી દીધો, એ આશામાં કે સમય જતાં તે બધું ભૂલી જશે. પણ તે માનસીને ક્યારેય ભૂલી ન શક્યો. એન્ટવેર્પમાં એ માત્ર એક જીવતા રોબોટની જેમ કામ કરતો હતો. એના ચહેરા પરથી હાસ્ય કાયમ માટે ગાયબ થઈ ગયું હતું. બીજી તરફ મેં માનસીની હોસ્પિટલનો બધો ખર્ચ ઉપાડ્યો, પણ છુપી રીતે. જ્યારે તે 6 મહિના પછી હોસ્પિટલમાંથી બહાર આવી ત્યારે તેનો ચહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યો હતો. મેં તેને કેટલાક પૈસા આપીને એક અનાથાશ્રમમાં મોકલી દીધી અને તેને કડક ચેતવણી આપી કે તે ક્યારેય મનનનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કરે, નહીંતર હું તેને પણ પતાવી દઈશ. એ બિચારી લાચાર અને અનાથ છોકરી ચૂપચાપ સુરત છોડીને ચાલી ગઈ. મને લાગ્યું કે મારું પાપ કાયમ માટે દફનાવાઈ ગયું છે. પણ ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો જીનલ. મારા મોટા દીકરા દિનેશને એવી અસાધ્ય બીમારી લાગુ પડી ગઈ જેનો કોઈ ઇલાજ દુનિયાના કોઈ ડૉક્ટર પાસે નહોતો. કરોડો રૂપિયા પાણીની જેમ વહેવડાવ્યા છતાં હું મારા દીકરાને ન બચાવી શકી. મને ત્યારે પહેલીવાર અહેસાસ થયો કે આ મારા કર્મોની સજા છે. એક માસ્તરના પરિવારને સળગાવી દેવાના પાપની સજા ભગવાને મારા દીકરાનો જીવ લઈને આપી હતી. દિનેશના ગયા પછી મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતું. કાંતાબેન હવે ખુરશી પરથી નીચે જમીન પર જીનલની બાજુમાં બેસી ગયા હતા. દિનેશના ગયા પછી મને રાત્રે ઊંઘ નહોતી આવતી. મને સળગતા લાકડાઓ અને માનસીની ચીસો સંભળાતી હતી. હું પાગલ જેવી થઈ ગઈ હતી. મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું હતું. મેં મારા માણસોને માનસીને શોધવા કામે લગાડ્યા.
અઠવાડિયાઓ સુધી શોધખોળ કર્યા પછી એક દિવસ મને ખબર પડી કે માનસી ઉધના રેલવે સ્ટેશન પાસે એક ઝૂંપડપટ્ટીમાં રહે છે અને પેટનો ખાડો પૂરવા લોકોના ઘરમાં વાસણ ઘસવાનું કામ કરે છે. હું જ્યારે ત્યાં ગઈ અને મેં તેને જોઈ ત્યારે મારું કાળજું ચીરાઈ ગયું. જે છોકરી એક સમયે ગુલાબ જેવી સુંદર હતી તે આજે ફાટેલા કપડામાં દાજેલા ચહેરા સાથે લાચારીની જિંદગી જીવી રહી હતી. હું દોડીને એના પગમાં પડી ગઈ. મેં મારા બધા જ અહંકારને બાજુ પર મૂકીને એની પાસે ભીખ માગી, એની માફી માગી. મેં તેને કહ્યું કે તે મને માફ ન કરે તો કંઈ નહીં, પણ તે મારા ઘરે મારી વહુ બનીને રહે. મારો મનન આજે પણ એના જ નામની માળા જપે છે. માનસીએ પહેલાં તો મને ધુતકારી કાઢી, પણ જ્યારે મેં એને મનનની હાલત વિશે જણાવ્યું ત્યારે એનો સાચો પ્રેમ જીતી ગયો અને એ મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ. જીનલ, મેં મનનને પણ આ વાત નહોતી કરી. મને ખબર હતી કે જો હું એને કહીશ તો એ કદાચ મારી પર વિશ્વાસ નહીં કરે. એટલે જ મેં સીધા એને લગ્ન માટે બોલાવ્યો અને આજે એની સામે માનસીને લાવીને ઊભી કરી દીધી. આજે જ્યારે મેં મનનને માનસીના ખોળામાં રડતો જોયો ત્યારે મને લાગ્યો કે મારા જીવમાં જીવ આવ્યો છે. દીકરી, તે મારા દિનેશ પાછળ તારી જિંદગી આપી છે. હું તારો આભાર ક્યારેય નથી ભૂલી શકવાની, પણ હું મનનની ખુશી હવે છીનવી શકું તેમ નથી. મારે મારા પાપ ધોવા છે. જો તને લાગતું હોય કે મેં તારી સાથે અન્યાય કર્યો છે તો મારી આખી ફેક્ટરી, આ આખો બંગલો અને બધી મિલકત તારા નામે કરી દઈશ, પણ મનન અને માનસીને એક થવા દે. એમને હવે છૂટા ન પાડતી. કાંતાબેન હાથ જોડીને જીનલ સામે રડી રહ્યા હતા. જીનલ આખી રાત પોતાના રૂમમાં રડતી રહી. કાંતાબેનની આ દર્દનાક અને કંપાવી દેનારી વાર્તાએ જીનલના મગજમાં ચાલી રહેલા લાલચના તમામ વાયરસોને બાળીને ખાખ કરી નાખ્યા હતા. તેને પોતાની જાત પર અતિશય નફરત થવા લાગી હતી. તે વિચારવા લાગી કે તે કેટલી સ્વાર્થી, કેટલી નીચ અને કેટલી ગિરેલી હતી. માત્ર ઇટાલિયન માર્બલ પર ચાલવા અને હીરાના દાગીના પહેરવા માટે તે એક એવા માણસના પ્રેમને છીનવવાનો પ્રયાસ કરી રહી હતી જેણે પ્રેમ ખાતર પોતાની આખી જિંદગી સ્મશાન બનાવી દીધી હતી. જીનલને એ વાત સમજાઈ ગઈ કે પૈસાની કોઈ જ કિંમત નથી હોતી. કાંતાબેન પાસે કરોડો રૂપિયા હતા, છતાં તેઓ પોતાના એક દીકરાને બચાવી ન શક્યા અને બીજા દીકરાને ખુશી ન આપી શક્યા. માનસીનો દાજેલો ચહેરો જીનલને હવે કદરૂપો નહોતો લાગતો, પણ એક સાચા પ્રેમનું જીવતું જાગતું અને પવિત્ર સ્મારક લાગતો હતો. જીનલે અરીસા સામે જોયું. તેના રૂપાળા ચહેરા પાછળ છુપાયેલી એક કાળી અને સ્વાર્થી સ્ત્રી તેને દેખાઈ. તેણે તરત જ મોઢા પર પાણી છાંટ્યું અને પોતાનો અંતિમ નિર્ણય લઈ લીધો. બીજા દિવસે સવારે ઘરમાં એક અલગ જ શાંતિ હતી. કાંતાબેન પૂજાઘરમાં બેઠા હતા. મનન અને માનસી હજુ પણ ડ્રોઈંગ રૂમમાં એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. જાણે તેમને ડર હતો કે જો તેઓ હાથ છોડશે તો ફરીથી છૂટા પડી જશે. એ જ વખતે જીનલ એક મોટી આરતીની થાળી તૈયાર કરીને ત્યાં આવી. તેણે લાલ રંગની સાડી નહોતી પહેરી, પણ એક અત્યંત સાદો અને પવિત્ર ડ્રેસ પહેર્યો હતો. તેના ચહેરા પર કોઈ બનાવટી હાસ્ય નહોતું, પણ એક સાચી અને હૃદયમાંથી નીકળેલી શાંતિ હતી. તે સીધી કાંતાબેન પાસે ગઈ, તેમના પગે લાગી અને પછી મનન અને માનસી પાસે આવી. જીનલે માનસીનો હાથ પકડીને અત્યંત સ્નેહથી કહ્યું, માનસી, તે સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ ચહેરાથી નહીં પણ હૃદયથી થાય છે. કાલે હું અંધ હતી, મારી આંખો પર પૈસાની પટ્ટી બાંધેલી હતી, એટલે મેં તારું અપમાન કર્યું. મને માફ કરી દેજે મારી નાની બહેન. મનનભાઈ, તમે દુનિયાના સૌથી નસીબદાર માણસ છો જેને માનસી જેવી પવિત્ર પ્રેમિકા મળી છે. બા, તમે મારી કોઈ ચિંતા ન કરતા. મને કોઈ મિલકત નથી જોઈતી. મારો તો પતિ જતો રહ્યો છે, પણ આજે મને મારો પરિવાર મળી ગયો છે. હું આ ઘરની મોટી વહુ તરીકે, એક મોટી બહેન તરીકે હંમેશા તમારી અને આ બંનેની સાથે રહીશ. જીનલની આ વાતો સાંભળીને કાંતાબેન દોડીને તેને વળગી પડ્યા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. મનન અને માનસીની આંખોમાં પણ જીનલ પ્રત્યે અત્યંત આદર અને કૃતજ્ઞતા છવાઈ ગઈ. 2 અઠવાડિયા પછી કામરેજના ફાર્મ હાઉસમાં લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો હતો. મનન આજે ખરા અર્થમાં ખુશ દેખાઈ રહ્યો હતો. 5 વર્ષથી તેના ચહેરા પર છવાયેલી ઉદાસી આજે ગાયબ થઈ ગઈ હતી. અને જ્યારે માનસી લાલ પાનેતરમાં સજ્જ થઈને મંડપમાં આવી ત્યારે જીનલે તેનો હાથ પકડ્યો હતો. માનસીના દાજેલા ચહેરા પર કોઈ મેકઅપ નહોતો, પણ તેના ચહેરા પર જે તેજ અને શરમ હતી તેણે તેને દુનિયાની સૌથી સુંદર દુલ્હન બનાવી દીધી હતી. જ્યારે મનને માનસીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને તેની માંગમાં સિંદૂર ભર્યું ત્યારે ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખોમાંથી ખુશી અને સંતોષના આંસુ વહી રહ્યા હતા. કાંતાબેન શાંતિથી આંખો બંધ કરીને ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેમના પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું.
જીનલ મંડપના એક ખૂણામાં ઊભી રહીને આ દ્રશ્ય જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે જો તેણે પોતાની લાલચમાં આવીને આ સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો હોત તો તે આખી જિંદગી આ ખુશી અને આ પવિત્રતાથી વંચિત રહી ગઈ હોત. આખરે આશીષ બંગલામાં પૈસાના અહંકાર સામે પ્રેમની જીત થઈ હતી. જીનલે એ ઘર છોડ્યું નહીં, પણ તે એ ઘરની સાચી માલકણ મિલકતથી નહીં પણ પોતાના હૃદયથી બની ગઈ. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે પૈસા અને સત્તાનો અહંકાર ક્યારેક આપણને એવા ભયાનક રસ્તે લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જાય છે. કાંતાબેને પોતાની ભૂલ સુધારી લીધી, પણ બધાને આવી તક નથી મળતી અને જીનલની લાલચ એ વાતની સાબિતી છે કે જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થને ભૂલીને બીજાની ખુશીમાં ખુશ થવાનું શીખે છે ત્યારે જ તેને સાચી અને કાયમી શાંતિ મળે છે. તમને આ કહાનીમાં કોનું પાત્ર સૌથી વધુ સ્પર્શી ગયું? કાંતાબેનનો પછતાવો, મનનનો સાચો પ્રેમ કે જીનલનું હૃદય પરિવર્તન? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી જ હૃદયને સ્પર્શી જાય તેવી ગુજરાતી કહાનીઓ સાંભળવા માટે વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને સાચી કહાની સાથે.